ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં તમે કાવ્ય 15 ગુજરાત મોરી મોરી રે જેવું ઉર્મી ગીત ભણી ગયા, જેના કવિ હતા ઉમાશંકર જોશી. અને હવે આજે આપણે એક નવો પાઠ ભણવા જઈ રહ્યા છીએ, પાઠ નંબર 16, જેનું નામ છે માતૃ હૃદય. વિદ્યાર્થી મિત્રો, તમારા ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 47 ઉપર પાઠ 16મો આપેલો છે. પાઠ 16 માતૃ હૃદય, અને આ પાઠના લેખકનું નામ છે કનૈયાલાલ રામાનુજ, જેનો જન્મ 1/11/1938 થયો હતો અને તેમનું અવસાન 26/4/2002 થયું. કનૈયાલાલ લક્ષ્મીરામ રામાનુજનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ભણવાડામાં થયો હતો. તેમણે શિક્ષક તરીકે સેવા આપી હતી. સાવજનું અપમાન, રીંછ દરબારમાં 11 રાતો, અપંગતનના પણ મનના નહીં તેમના જાણીતા પુસ્તકો છે. આ હતો લેખકનો પરિચય. ત્યારબાદ લેખક આ પાઠની અંદર આપણને શું કહેવા માંગે છે તે આપણે ટૂંકમાં જોઈએ. આ વાર્તામાં માતાના હૃદયના ભાવ વ્યક્ત થયા છે. ગીરના જંગલમાં વસતા માલધારીના જીવનનો એક પ્રસંગ છે. 4 વર્ષનું એક બાળક સિંહબાળ સાથે દોસ્તી કરવાનો પ્રયત્ન કરે છે. તે જોતા માતા સિંહબાળને છોડી મૂકવા બાળકને વિનંતી કરે છે. એટલામાં સિંહણ પણ આવી જાય છે. થોડી ક્ષણો પછી માલધારી બાળક સિંહ શિશુને પડતું મૂકી પોતાની માતાની ગોદમાં ભરાઈ જાય છે. સિંહ શિશુ પણ દોડતું પોતાની માતા પાસે પહોંચી જાય છે. અનન્ય પ્રસંગ છે. હવે આ વાર્તાની અંદર એક માતૃ હૃદય પાઠનું નામ સાંભળતા જ આપણને જાણવાની આતુરતા હોવી જોઈએ કે માતૃ હૃદય એટલે માતાનું હૃદય એ સ્વાર્થ વગરનું હોય છે. તેમાં કોઈ પણ જાતના પ્રેમમાં સ્વાર્થ હોતો નથી. બરોબર છે. તો એવું જ એક માતૃ હૃદયનું એક નાનકો પ્રસંગ અહીં રજૂ કરાયો છે. બરોબર છે. તો હવે આપણે પાઠની શરૂઆત કરીશું. કો અવધૂત શો ગિરનાર બેઠો છે, તેની જટા જેમ પ્રદેશના પશ્ચિમી જંગલોને લોકોએ નામ આપ્યું છે. ગીર સદીઓ જૂના આ પ્રદેશમાં વસતી માલધારી કોમના અત્યારે 129 જેટલા નેસડા છે. હંમેશને માટે તમને કાળના મુખમાં રહેવાનું છતાં પણ જાણ્યો કે અજાણ્યો ડર ન મળે. સાવજના ઘૂઘવાટા અને દીપડાની લૂંચાઈ સાથે તેમણે આ જીવન ઝઝમવું પડે છે. ક્યારે શું બને તે કહેવું મુશ્કેલ ગણાય. આવા બહાદુર માલધારીઓના જીવનની અનેક વાતો છે. કો અવધૂત શો ગિરનાર બેઠો છે એટલે કે કોઈ વૈરાગી સાધુ જેવો. કો અવધૂત શો એટલે કે કોઈ વૈરાગી સાધુ જેવો. જટા એટલે કે માથાના વધારેલા વાળ. ગીર એટલે કે ગિરનાર ડુંગરની દક્ષિણે અને વેરાવળની પૂર્વમાં આવેલો ફળદ્રુપ પ્રદેશ. સદીઓ જૂના એટલે કે ઘણા પુરાના. કોમ એટલે કે એક જ નામથી ઓળખાતો લોકસમૂહ, દાખલા તરીકે વણજારા અને દરબારી. માલધારી એટલે ઢોર ઉછેર કરતી જાતિનો માણસ, આહિર. નેસડા એટલે કે જંગલમાં વસતા માલધારીઓના ઝૂંપડાનો સમૂહ. કાળ એટલે કે મોત. સાવજ એટલે સિંહ. ઘૂઘવાટો એટલે ઘુરકવાનો અવાજ. આજીવન એટલે કે જિંદગીભર. ઝઝમવું એટલે કે સામનો કરવો. આયર એટલે કે આહિરની જાતિની વાત કરવામાં આવી છે. હવે અહીં માલધારીઓનું જીવન કેવું છે તે દર્શાવવામાં આવ્યું છે. અને આવી અનેક વાતો છે કે
સાવજના ઘૂંઘવાટા અને દીપડાની લૂંચાઈ સાથે તે લોકોને આજીવન ઝઝમવું પડે છે, કેમ કે એ લોકો એવા પ્રદેશમાં રહેતા હોય છે એટલે. અને આવા બહાદુર માલધારીઓના જીવનની અનેક વાતો રહી છે. આગળ જોઈએ. કરમના દાધિયા નામનો સાતેક ઝૂંપડાનો એક નેસ આયર અને કાઠી કોમના માલધારીઓ કુટુંબની જેમ રહે. પ્રાગટ ફૂટે માલધારીઓ ભેહું એટલે કે ભેંસો અને બીજા માલ એટલે કે ઢોરને લઈ ચરાવવાને ઉપડી જાય છે. સ્ત્રી વર્ગ ઘેર રહે. 500 ભેહુંના મેળવેલ દૂધ દહીંને વલોવવાના એ નાજુક પણ મજબૂત હાથો કામે લાગી જાય. સાંજ પડીએ ખૂટતું બળતણ વીણવા ગીરમાં નીકળી પડે. કોઈ શહેરી સ્ત્રી શોપિંગ સેન્ટર પર ખરીદી કરવા નીકળે તેમ. હવે અહીં કહેવામાં આવ્યું છે કે કરમના દાધિયા નામનો સાતેક ઝૂંપડાનો એક નેસ આયર અને કાઠી કોમના માલધારીઓ કુટુંબની જેમ રહે છે. આ લોકો બંને કોમના માલધારીઓ છે એ એક જ કુટુંબના પરિવાર હોય તેવી રીતે રહે છે. પ્રાગટ ફૂટે એટલે કે સવાર જ્યારે થાય છે, સવારનો પહોર જ્યારે થાય છે, સૂરજ ઉગે છે એટલે કે પ્રાગટ થયું કહેવાય. ત્યારે માલધારીઓ પોતાના ઢોર એટલે કે ભેંસુને લઈ અને ચરાવવા ઉપડી જાય છે. અને સ્ત્રી વર્ગ હોય છે તે ઘરે રહે છે અને 500 ભેંસુના મેળવેલ દૂધના દહીંને વલોવે છે. પોતાના નાજુક હાથ તો હોય છે પરંતુ એ મજબૂત હોય છે અને એ જ મજબૂત હાથો સવારના પહોરમાં કામે લાગી જાય છે. અને સાંજ પડતાં જ ખૂટતું એટલે કે ઓછું પડતું બળતણ એટલે કે કોઈ ઘરમાં ખૂટતું એ બળતણ વીણવા ગીરમાં નીકળી પડે છે. કેવી રીતે ગીરમાં બળતણ ગોતવા નીકળી પડે છે કે જાણે કોઈ શહેરમાં રહેતી સ્ત્રી શોપિંગ સેન્ટર ઉપર ખરીદી કરવા નીકળે તેવી રીતે. ત્યારબાદ આવી આધેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરગઠિયા વીણવા નીકળી. હારે 4 વરહનું બાળક. માતા તો સૂકા લાકડા વીણતી આગળ નીકળી ગઈ. હવે કાઠી એટલે કે કાઠિયાવાડમાં વસતી એક કોમ. પ્રાગટ એટલે કે પ્રાગટ ફૂટવું એટલે કે સવાર થવું. મેળવેલ દૂધ એટલે કે દહીં બનાવવા માટેનું થોડું દહીં કે છાશ નાખેલું દૂધ. શોપિંગ સેન્ટર એટલે કે ખરીદી માટેનો બજાર. બળતણ એટલે કે ઈંધણ બાળવા માટેના કામમાં આવતા છાણા અને લાકડા વગેરે. આધેડ ઉંમર એટલે કે પ્રૌઢ વયની. કરગઠિયા એટલે કે બળતણ ઝાડના સુકાયેલા ડાળા. હારે એટલે કે સાથે. વરહ એટલે વરસ, સાલ. હવે અહીં આધેડ વર્ષની બાઈ એટલે કે ખૂબ જ મોટા વર્ષની જે એક સ્ત્રી હોય છે કે તે સૂકા લાકડા અને છાણા લેવા જ્યારે નીકળી પડે છે તો તેની સાથે પોતાનું બાળક પણ હોય છે. એ પણ 4 વર્ષનું બાળક હોય છે. ત્યાં એવામાં શું થાય છે તો કે માતા છે એ પોતાનું કામ એટલે કે સૂકા લાકડા વીણતી આગળ નીકળી જાય છે અને જે એની જોડે પોતાનું બાળક હોય છે તે ધીમું ફૂલડા ચૂંટતું માની પાછળ જતું હતું. પેજ નંબર 48 ઉપર. એટલામાં તેની નજર સામેની ભેખડ પરના પથ્થર પર પડી. ત્યાં કંઈક ગલુડિયા જેવું કરતું હલતું હતું. બાળકને રસ પડી ગયો. તે પાછળની બાજુથી ભેખડ પર ચડી પેલા માંસના લોચા જેવા નવજાત શિશુને જોવા લાગ્યો. બચ્ચું તેના નાના પગ વડે ભેખડ ઉતરવા કોશિશ કરતું હતું પરંતુ ઉતરાતું નહીં. તેથી વિચિત્ર અવાજ કરતું હતું. બંને એકબીજા સામું આંખ પરોવીને જોઈ રહ્યા. ક્ષણમાં દોસ્તી બંધાઈ ગઈ. પેલા માલધારીના બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું. પોતાના નવા દોસ્તને વહાલથી હાથ ફેરવતો નેસ ભણી જવા લાગ્યો.
ભેખડ એટલે કે ઊભા કાંઠાનો ખડક કે માટીની ટેકરી. કોશિશ એટલે કે પ્રયત્ન. નવજાત શિશુ એટલે કે તરત જ જન્મેલું બાળક. ગોદ એટલે કે ખોડો. હવે અહીં શું થાય છે કે જ્યારે માતા છે એ લાકડા વીણતી વીણતી આગળ જાય છે, આગળ જતી રહે છે પોતાના કામમાં ને કામમાં, ત્યાં એ બાળક ફૂલડા વીણતું વીણતું પાછળ રહી જાય છે અને તેની નજર એક ભેખડ પર પડે છે અને કંઈક ગલુડિયા જેવું ઊં કરતું ચાલતું હોય તેવું એને અવાજ આવે છે અને તે ભેખડ પર ચડી પેલા માંસના લોચા જેવા નવજાત શિશુને, કેમ કે એ જે માંસના લોચા જેવું નવજાત શિશુ જે હતું, એ નવજાત શિશુ કોઈ પણ હોય તો એ ખૂબ જ નાનું હોય, સાઇઝમાં એ ખૂબ જ નાનું હોય, તો એ બચ્ચું તેના નાના નાના પગ વડે ભેખડ ઉતરવાનું કોશિશ તો કરતું હતું, પરંતુ ઉતરાતું ન હતું, તેથી વિચિત્ર અવાજ કરતું હતું. હવે આ 4 વર્ષનું બાળક અને તે નવજાત શિશુ બંને એકબીજાની સામે આંખ પરોવીને જોઈ રહ્યા હતા અને ક્ષણભરમાં એટલે કે થોડીક જ વારમાં દોસ્તી બંધાઈ ગઈ. પેલા માલધારીના બાળકે તેને વહાલપૂર્વક એના ખોળામાં તેડી લીધું અને નવા દોસ્તને વહાલથી હાથ ફેરવતો હતો. ત્યારબાદ નવા દોસ્ત સાથે ભોળો શિશુ કાલી બોલીમાં વાત કરતો હતો. કાલી બોલી એટલે કે બાળકની જેમ ઉપજાવે તેવી વાણી. પરંતુ ત્યાં જ પાછળ ડણક સંભળાણી. ડણક એટલે કે સિંહની ગર્જના. માલધારી સ્ત્રી ચોંકી ઉઠી. તેને પોતાની સાથે આવેલ બાળકનું ઓસાણ આવ્યું. ઓસાણ આવ્યું એટલે કે યાદ આવ્યો. તેનો જીવ અડધો થઈ ગયો. કરગઠિયાને પડતા મૂકી તેને દોટ મૂકી. પોતાના હૃદય ટુકડાને રેઢો મૂકવા બદલ મનોમન પછતાવો થયો. પછતાવો કરતી હાંફળી ફાફડી દોડી, પરંતુ કાંઠ વટવા જ્યાં ભેખડ પાસે આવી ત્યાં તો એણે સામેનું દ્રશ્ય જોયું. તે જોઈને તેને આંખે ચક્કર આવી ગયા. ધરતી ગોળ ગોળ ફરવા લાગી. પોતાનું અસ્તિત્વ ભૂલાતું લાગ્યો. હવે નવા શિશુ સાથે પેલા 4 વર્ષના બાળકને દોસ્તી થઈ ગઈ, તો તે ભોળો જે પેલો 4 વર્ષનો બાળક હતો તે પેલા નવજાત શિશુ સાથે કાલી બોલીમાં એટલે કે કોઈ પણ બાળકને પ્રેમ થઈ જાય તેવી વાણીમાં તે પેલા નવજાત શિશુ સાથે વાત કરવા લાગ્યો અને ત્યાં ડણક સંભળાણી એટલે કે સિંહની ગર્જના સંભળાણી. એટલે માલધારી સ્ત્રી ચોંકી ઉઠી અને પોતાની સાથે પોતાનું જે બાળક હતું તે યાદ આવ્યું અને પોતાને જોયું કે એ બાળક પોતાની સાથે નથી અને જે સૂકા લાકડાને એ બધું વીણતી વીણતી આગળ જતી હતી, તો એ બધું પડતું મૂકી દીધું અને પોતાના હૃદયના ટુકડાને રેઢો મૂકવા બદલ તેને મનોમન ખૂબ જ પછતાવો થાય છે અને હાંફળી ફાંફળી થઈ અને દોડે છે ત્યાંથી. ત્યાં તો કાંઠ વટાવી ત્યાં ભેખડ પાસે આવી અને જ્યાં એ પાછળ પોતાનું બધું જ પેલું મૂકી માલસામાન મૂકીને દોડે છે અને ભેખડ પાસે આવી પહોંચે છે, તો તેને એક દ્રશ્ય દેખાય છે. તે જોઈને તેના આંખે ચક્કર આવી જાય છે અને ધરતી જાણે ગોળ ગોળ ફરતી હોય તેવું એને લાગે છે. કાંઠ વટાવી એટલે કે કાંટાવાળી ગીચ ઝાડી. વટાવી એટલે કે પસાર કરવી. હાંફળી ફાંફળી એટલે કે ગભરાઈ ગયેલી, વ્યાકુળ થયેલી અને પોતાનું અસ્તિત્વ તે પોતે ભૂલતી હોય તેવું લાગે છે. ત્યારબાદ વાત એમ હતી કે ભેખડની બખોલમાં સિંહણે બચ્ચાને આગલા દિવસે જન્મ આપ્યો હશે, એટલે 2 બચ્ચા બોર્ડમાં હતા. સિંહ જ્યાં રહે તેને બોર્ડ કહેવાય, તેના રહેઠાણને બોર્ડ કહેવાય. બોર્ડ એટલે કે ગુફા, બખોલ એટલે કે પોલાણ. સિંહણ મારણની તપાસમાં નજીક ગયેલી તેની પાછળ પાછળ, પરંતુ માનવ બાળની ગંધે સિંહણ તુરત જ પોતાની બોર્ડ તરફ પોતાના વહાલ સોયાના રક્ષણ માટે દોડી આવેલી.
જ્યારે પોતાના શિશુને પેલો બાળક ઉઠાવી જતો જોયો એટલે તેણે દૂરથી જ ત્રાડ નાખી હતી. આ બાજુ પેલા માલધારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડી હતી. વચ્ચે બે ભૂલકા, એક પશુ દેહધારી, એક માનવ દેહધારી, કુદરતની કેવી બલિહારી. બલિહારી એટલે કે કરામત, ખૂબી. માનવ બાળને ગંધે એટલે કે મનુષ્યના બાળકની ગંધ આવતા સિંહણને આવી ગંધ આવે છે એમ અહીં કહેવા માંગે છે. મારણ એટલે કે મારવું, બલિહારી એટલે કરામત. તો અહીં જે પેલી સ્ત્રી આ દ્રશ્ય જોવે છે ત્યારે પોતાનું અસ્તિત્વ તેને ભૂલાતું લાગે છે અને ભેખડની બખોલમાં સિંહણે આગલા દિવસે એટલે જે દિવસ હતો એના આગલા દિવસે તે બચ્ચાને જન્મ આપેલો હોય છે. એટલે બે બચ્ચા ત્યાં બોર્ડમાં હતા એટલે કે ત્યાં ગુફામાં હતા. એમાંનું એક બચ્ચું બહાર નીકળી આવેલું હતું અને સિંહણ છે એ માળની તપાસમાં ગયેલી હતી તેની પાછળ પાછળ, બરોબર છે. અને ત્યારબાદ શું થાય છે તો કે માનવ બાળની ગંધે એટલે કે સિંહણને જ્યારે કોઈ માણસની ગંધ આવી જાય તો એ ફરી પાછી પોતાના એ ગંધે ગંધે ગુફા તરફ ફરી પાછી આવે છે. અને એટલે કે તેને એમ થતું હોય છે કે આ કોઈ માનવ બાળ છે એ મારા બચ્ચાને મારી નાખશે તો એટલે પોતાના વહાલ સોયા બચ્ચાના રક્ષણ માટે ફરીથી એ દોડી આવે છે. પણ જ્યારે શિશુ પોતાના શિશુને પેલો બાળક ઉઠાવી જતો જોયો એટલે ત્યાંથી ત્રાડ નાખે છે. હવે પેલા 4 વર્ષના બાળકને તો કાંઈ ખબર ન પડે એટલે એ બચ્ચાને લઈને જ્યારે ઊભો હોય છે ખોળામાં લઈને તે સિંહણ છે એ ત્યાંથી દૂરથી ત્રાડ નાખે છે. અને આ બાજુ પેલા માલધારી શિશુની માતા પોતાના બાળકના રક્ષણ માટે દોડે છે કેમ કે એને એમ થાય છે કે પેલો સિંહણ છે એ મારા બચ્ચાને મારી નાખશે. હવે કુદરતની કેવી કરામત છે કે બે સિંહણ અને માલધારી માતાની વચ્ચે બે બાળકો હોય છે. એક સિંહ બાળ હોય છે તો એક માલધારી માતાનું બાળક હોય છે. એટલે અહીં કહેવાયું છે એક પશુ દેહધારી, એક માનવ દેહધારી, કુદરતની કેવી બલિહારી. ત્યારબાદ માલધારી સ્ત્રીએ દૂર રહીએ રહીએ પોતાના બાળકને બગલમાં રહેલ સિંહ બાળને છોડી દેવા બૂમ પાડી. પેજ નંબર 49 ઉપર છોડી દે બેટા છોડી દે. પણ બાળક હાથ આવેલું આવું અદ્ભુત રમકડું કેમ કરી છોડે? માનો જીવ તાળવે ચોટ્યો. પાછળ ઘૂરકાટ કરતી સિંહણ સાવ નજીક આવી ગઈ હતી. કોણ જાણે ક્ષણમાં શું બનશે? માનવ સ્ત્રીએ પોતાના બચ્ચાને પટાવતા છેલ્લી વિનંતી કરતા જાણે કે ચીસ પાડી, છોડી મૂક બેટા, મૂકી દે. સિંહણ પણ બાળકની ફક્ત 7 ફૂટ દૂર પાછળ પાછળ ચાલી આવતી ઘૂરકાટ કરતી હતી. તેની આંખોમાં અજીબ પરિવર્તન આવી રહ્યું હતું. ઘૂરકાટ એટલે કે ઘુરકવું, પશુઓનો એક પ્રકારનો અવાજ. પટાવવું એટલે કે ફોસલાવવું, કોઈ યુક્તિથી સમજાવવું. પરિવર્તન એટલે કે ફેરફાર. હવે માલધારી સ્ત્રી પોતાના બાળકનો જીવ બચાવવા માટે થઈ અને તે પોતાના બાળકને કહે છે કે છોડી દે બેટા છોડી દે. પરંતુ નાના બાળકને ખબર ન હતી કે તેના હાથમાં જે નવજાત શિશુ હતું તે સિંહણનું એક બચ્ચું હતું. સિંહણ પણ બાળકથી ફક્ત 7 ફૂટ જ દૂર હતી અને એની પાછળ પાછળ ચાલી આવતી હતી અને ધીરે ધીરે અવાજ કરતી હતી અને તેની આંખોમાં પણ અજીબ પ્રકારનું પરિવર્તન આવી રહ્યું હતું. ત્યારબાદ માલધારી બાળકે સિંહ શિશુને પડતું મેલ્યું એટલે કે મૂકી દીધું. દોડીને માની ગોદમાં ભરાઈ ગયું એટલે કે જતું રહ્યું. આ બાજુ પહેલું સિંહ શિશુ પણ દોડતું માની ગોદમાં ચાલ્યું ગયું.
સામસામે બે માતાઓએ અને વચ્ચે તેમના બે શિશુઓ. ઘડી બે ઘડી બંને માતાઓએ આંખ મિલાવી. માલધારી સ્ત્રી પાછા પગે ચાલી ઘેર. તેને પોતાના નેસમાં રહેઠાણમાં જવું હતું, જ્યારે સિંહણને તેના જંગલમાં પોતાની બોડમાં જવું હતું. બંને માતાઓ પોતાના શિશુને લઈને ચાલી ગઈ. તેમના ખોળિયા જુદા જુદા હતા. ખોળિયા એટલે કે શરીર, પરંતુ શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં કશો જ ભેદ ન હતો. માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા. હવે આ ફકરાની અંદર સમજાવવા માંગ્યું છે કે શરીર ગમે એનું હોય, માનવનું હોય કે પશુનું હોય, પરંતુ જે માતાનું હૃદય હોય છે એ સરખા જ હોય છે. જ્યારે સિંહણ છે પોતાના શિશુને બચાવવાનો પ્રયાસ કરે છે, અને જ્યારે માલધારી માતા છે તે પોતાના 4 વર્ષના બાળકને બચાવવાનો પ્રયાસ કરતી હોય છે. અને આ રીતે બંનેના એટલે કે બંને માતાઓના હૃદયમાં શિશુ પ્રત્યેના પ્રેમની મમતા અને પ્રેમ સમાન જોવા મળે છે. અહીં પાઠની પૂર્ણાહુતિ થાય છે. ત્યારબાદ શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ આપેલા છે, જે તમારે પોતાની ગુજરાતીની નોટબુકમાં લખવાના રહેશે. ત્યારબાદ પેજ નંબર 50 ઉપર ભાષા સજ્જતા આપેલું છે, જેમાં એક પોઈન્ટ આપેલો છે, જે પોઈન્ટનું નામ છે ક્રિયા વિશેષણ. વાક્યમાં નામપદ અને ક્રિયાપદ ઓળખતા આપણે શીખ્યા. નામપદની વધુ ઓળખાણ પણ આપણે મેળવી. નામપદમાં પણ 2 જાતના શબ્દો આવે છે, ક્રિયા વિશેષણ અને આખ્યાત. જેમ નામના આકાર, રંગ, ગુણ વગેરેની વિશેષતા વિશેષણ બતાવે છે, તેમ ઘટના અથવા ક્રિયા કેવી રીતે થઈ છે તે ક્રિયા વિશેષણ બતાવે છે. નીચેના વાક્ય જુઓ. પહેલું વાક્ય આપેલું છે, દીપડાની લૂંચાઈ સાથે તેમણે આજીવન ઝઝમવું પડે છે. બીજું, પેલું બાળક પણ ધીમું ધીમું ફૂલડા ચૂંટતું હતું. ત્રીજું, બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું. ચોથું, કોણ જાણે ક્ષણમાં શું બનશે. પાંચમું, સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું. હવે 5 સેન્ટેન્સની અંદર આજીવન, ધીમું ધીમું, વહાલપૂર્વક, ક્ષણમાં અને ઝડપથી આ બધા જ શબ્દો નીચે અંડરલાઇન કરેલી છે. આ બધા વાક્યોમાં લીટી દોરેલા શબ્દો ક્રિયા કે ઘટના કેવી રીતે થઈ છે તે બતાવે છે. બરોબર છે. વાક્યોમાં ક્રિયાપદ એવું પણ હોય છે કે જે એકલી ઘટના કે સ્થિતિને બતાવે. જેમ કે બાળકે તેને ગોદમાં તેડી લીધું. આવી એકલી ક્રિયા, ઘટના કે સ્થિતિને બતાવનાર શબ્દને આખ્યાત કહે છે. શરૂઆતના ફકરામાં આખ્યાત શબ્દ આવ્યો. હવે તમે આખ્યાત શબ્દથી પરિચિત થઈ ગયા છો. બરોબર છે. તમે સમજી શકશો કે જે કશું બન્યું છે તે કોઈ કરે છે તે આખ્યાત દ્વારા બતાવાય છે, અને તે કેવી રીતે બને છે, કેવી રીતે કરે છે તે ક્રિયા વિશેષણ દ્વારા બતાવાય છે. જેમ કે બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું. વાક્યમાં ક્રિયા વિશેષણ આખ્યાત પહેલાં જ આવે છે. વહાલપૂર્વક તેડી લીધું એવી રીતે લખાય કે બોલાય. તેડી લીધું વહાલપૂર્વક એવો વાક્ય પ્રયોગ સામાન્ય રીતે ન કરાય. ત્યારબાદ ઘણીવાર ક્રિયા વિશેષણ 2 વાર વપરાય છે. એનો ખાસ ઉપયોગ છે. નીચેનું વાક્ય વાંચો. આંધળા માજી પડ્યા પડ્યા બૂમો પાડતા હતા. જો આ પડ્યા
શબ્દ એક જ વખત લખીએ તો ક્રિયાની રીત સ્પષ્ટ થતી નથી. આંધળા માચી પડ્યા બૂમો પાડતા હતા એવું વાક્ય સાચું નથી. ઘણીવાર ક્રિયા વિશેષણ એટલા માટે 2 વાર લખાય છે કે જેને કારણે એમાંથી ખૂબ અત્યંત એવો અર્થ પણ આવે. દાખલા તરીકે, બા ઉતાવળી ઉતાવળી ઘરની બહાર નીકળી. ઉતાવળી ઉતાવળી એટલે કે અત્યંત ઉતાવળથી. ત્યારબાદ નીચેના વાક્યોમાં ક્રિયા વિશેષણનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો છે તે જુઓ. પહેલો શબ્દ આપેલો છે, પહેલું સેન્ટેન્સ આપેલું છે, હંસો નિરાતે બેઠા બેઠા થાક ખાય છે. બીજું વાક્ય છે, કાગડાભાઈ તો ફૂલાતા ફૂલાતા પાછા વડલા પર ચડ્યા. અહીં ક્રિયા વિશેષણનો પોઈન્ટ પૂરો થાય છે. ત્યારબાદ પેજ નંબર 51 ઉપર કહેવત આપેલી છે જે તમે તમારી જાતે વાંચવાની છે અને સમજવાની છે. નીચેના વાક્યોનો અભ્યાસ કરો. જન સેવા એ જ પ્રભુ સેવા, મહેમાન એટલે ભગવાન, ક્ષમા ધર્મ એ જ સાચો ધર્મ. હવે એવી રીતે આખો કહેવતનો અભ્યાસ આપેલો છે જે તમારે તમારી રીતે વાંચવાનો છે અને સમજવાનો છે. અને ત્યારબાદ અભ્યાસ બાદ સ્વાધ્યાય આપેલું છે જેમાં પ્રશ્નો જવાબ છે. પ્રશ્નો જવાબ હું તમને લખાવી આપીશ અને અભ્યાસ તથા સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમારે તમારી ગુજરાતીની નોટબુકમાં સારા અક્ષરે લખવાના રહેશે. પાઠમાં ઘણા બધા અઘરા એવા શબ્દો છે કે જેનું ઉચ્ચારણ તમને સમજૂતી દરમિયાન ખબર પડશે. તો એ ઉચ્ચારણ તમારે વારંવાર કરવાનું રહેશે અને પાઠનું વાંચન પણ તમારે કરવાનું રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. બાય બાય.